વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના 3 ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા છે। લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ રવાના થયા છે। સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધીની સભા કરે તેવી માંગણી તેઓ મૂકશે અને અન્ય બેઠકોને લઈને પણ રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા। માણાવદર અને અન્ય બેઠકો પર ચર્ચા થાય તેવી સંભાવના છે। આપણે જણાવી દઈએ કે દિલ્હી જવા 3 નેતાઓ રવાના। પૂરી વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા અમિત પટેલ। અમિત, 3 કોંગ્રેસના નેતાઓ જે છે, 3 ધારાસભ્યો જે છે તે દિલ્હી જવા રવાના થયા છે। શું મુખ્યત્વે કારણ આ મુલાકાત પાછળનું? વિધિ, ચોક્કસથી એ ખૂબ મહત્વપૂર્ણ જે મુલાકાત છે હાઈકમાન્ડ સાથેની આ કોંગ્રેસના 3 ધારાસભ્યો કરવાના છે। જે રીતે વડોદરા એરપોર્ટ પરથી કોંગ્રેસના 3 જે ધારાસભ્યો છે તે રવાના થયા છે। ચોક્કસથી કહી શકાય લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અત્યારે પણ ફૂંકીને છાસ પી રહી છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જ્યારે ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે ત્યારે રાજકોટની બેઠક પર જે પ્રકારની અવઢવ સર્જાય છે, નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે પણ સ્પષ્ટ ના પાડી દીધી છે કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા। ત્યારે હવે નવો ચહેરો કોણ એ કોંગ્રેસ માટે સૌથી પેચીદો વિષય બન્યો છે, કારણ કે સૌરાષ્ટ્રની સૌથી મહત્વપૂર્ણ બેઠક જે રાજકોટની બેઠક છે અને એટલા જ માટે લલિત કગથરાએ પણ કીધું છે કે જો પાર્ટી કહેશે તો તેઓ પણ ચૂંટણી લડવા તૈયાર છે। પરંતુ આ 3 ધારાસભ્યો એક સુરમાં એક વાત ચોક્કસ કરી છે કે જે રીતે સૌરાષ્ટ્રના ખેડૂતોની અવદશા થઈ છે, ખેડૂતોના જે વિકટ પ્રશ્નો છે, સરકાર તેઓને રજૂઆત કરવા નથી દેતી, રેલી કાઢવા નથી દેતી કે સભા નથી કરવા દેતી। તેવા સંજોગોમાં રાહુલ ગાંધી આ તમામ ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ માટે તેઓ એક મોટી સભા કરે એવા હેતુથી તેઓ દિલ્હી જઈ રહ્યા હોવાનું તેઓએ રજૂઆત કરી છે। પરંતુ ચોક્કસથી કહી શકાય કે ગુજરાતની સૌરાષ્ટ્રની બાકી બેઠકો ઉપર પણ ચર્ચા થવાની છે હાઈકમાન્ડ સાથે। બિલકુલ અમિત, આભાર તમામ જાણકારી બદલ। તો માંગણી તો રાહુલ ગાંધી સભા કરે તેવી, પણ અન્ય બાબતોની ચર્ચા પણ નકારી ન શકાય। પૂરા સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોમાં પાક વીમાના પ્રશ્ને બહુ મોટો આક્રોશ છે। સરકારી તંત્ર કોઈ આવેદનપત્ર દેવા કે રેલી કાઢવા દેતી નથી, એટલે અમે હાઈકમાન્ડને કહેવા માંગીએ છીએ કે આ ખેડૂતના પ્રશ્ને તમે રાહુલજીને બોલાવી અને રાજકોટ એક જે સૌરાષ્ટ્રનું મથક છે ત્યાં પાક વીમાના પ્રશ્ને તમે બહુ મોટી સભા કરો, રેલી કાઢો અને લોકોના પ્રશ્નોનો ઉજાગર કરવા માટે અમે આ બાબતની ચર્ચા કરવા, ધ્યાન દોરવા હાઈકમાન્ડ પાસે જઈ રહ્યા છીએ। બીજી વાત એ છે કે અમારી જે સંસદીય મત વિસ્તાર આવે છે એની અંદર 4 પેટા ચૂંટણી છે કે જે ધારાસભાની ચૂંટણી છે, એમાં ઉમેદવારોને લઈને એની પણ અમે ચર્ચા કરવાના છીએ।